સુરતમાં સતત છઠ્ઠા દિવસે આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે। હોટેલ રેસ્ટોરાંમાં આરોગ્યની ટીમો ત્રાટકી અને 189 હોટેલ તેમજ રેસ્ટોરાંમાં હાથ ધરવામાં આવી છે તપાસ। કુલ 7629 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો। તપાસમાં 110 હોટેલ અને રેસ્ટોરાંને ફટકારાઈ છે નોટિસ। છેલ્લા 6 દિવસમાં 1535 હોટેલ રેસ્ટોરાંમાં તપાસ કરવામાં આવી અને કુલ 817 હોટેલ રેસ્ટોરાં અને તેમજ ઢાબાઓને નોટિસ ફટકારવામાં આવી છે। કુલ 55768 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં કુલ 28,75,000નો દંડ વસૂલવામાં આવ્યો છે। મીઠાઈનું જે બનતું હોય છે એના માટે માવાનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે, જેના માટે હમણાં હાલમાં આપણે જે માવાનું જે વેચાણ થતું હોય એવી જગ્યાઓ સ્થળ તપાસ કરી ચેક કરી અને માવાને લેવાની કામગીરી ચાલી રહી છે। કેટલા ઝોનોની અંદર અત્યારે દરેક ઝોનોમાં અલગ અલગ વિસ્તારોમાં બધે આ માવાને સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે। સર